જો ભાઈ મારા વિસ્તારમાં રિહાણા છે. વિસ્તારબેન કંઈક લેવા છે. શું લેવા છે? હજી થોડાક આવી ગયું છે જમવા માટેનું. ફેમિલી સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. સ્વાગત કરું છું ફરી એકવાર મારા એક નવા બ્લોગ વિડીયો સાથે. ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી જશે 6:30 ને 6:30 વાગે આપણે દુકાન ખોલી નાખી છે. તો આજે થોડુંક મોડું થઈ ગયું છે. જો બધે કંઈક આ રીતનું બહાર છે અત્યારે વાતાવરણ બધું. ગાઉન બધા આવી ગયું છે અત્યારમાં. આપણે દુકાનમાં સાફ સફાઈ બધું બાકી છે હજી. ચાલો ફટાફટ સાફ સફાઈ કરી નાખીએ. આજે એક માલવાળા અત્યારમાં આવવાના છે, પછી સાફ સફાઈ કરવાનું બાકી છે. દુકાન ખોલવામાં આજે થઈ ગયું છે મોડું. અત્યારમાં દક્ષ આવી ગઈ છે બધું વાળવા. આવી ગયા છે માલવાળા. માલવાળાની ગાડી છે અને માલવાળા પણ આવી ગયા છે. તો સાફ સફાઈ પછી રાખશું અને પહેલાં માલ લઈ લઈ. તો ફ્રેન્ડ્સ અત્યારે જો માલવાળા આવ્યા હતા, વહી ગયા છે માલ દઈને. અને કાંઈક માલ આપણે લીધો છે. જુઓ તમે કાંઈક આ રીતનું છે ભાઈ. અત્યારે બધું માલનું બધું જો કાંઈ ફ્રીજમાંથી બધો છે, શેમ્પૂ ને બટીઓ ને એવું બધું. જો આ બધું સેટ કરતા અડધી કલાક થઈ જાય. અને કંઈક બિલ છું છે 12-15 હજાર જેવું, 15 હજાર જેવું છું છે ટૂંકમાં. તેમાં નૈણા કોઠે 15 હજારનો માલ લઈ લીધો છે અત્યારમાં. તો આને ફટાફટ હવે સેટ કરી દઈએ. બાકી રીતે ગોઠવવાનો છે ભાઈ. મારે દુકાનવાળાને ભાઈ બધું આવવું જ હોય, કેમ કે સવારમાં બધું જે સાફ સફાઈ બધું બાકી છે. હોય સાફ સફાઈ બાકી છે, મંદિરે દીવાબત્તી બાકી છે. 6:30-7 વાગે જેવું વાગી ગયું છે અત્યારમાં. અડધી પોણી કલાક આને સેટ કરતા થાય એવું બધું કામકાજ છે અત્યારમાં. તો ફ્રેન્ડ્સ આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ દુકાને. દુકાનનું બધું કામકાજ મૂકી દીધું છે. આપણે જે લાવ્યા હતા માલ બધો ગોઠવી દીધો છે. અને અમારા કુંવર આવી ગયા છે. જો ભાગોમાં ક્યાં ભાગો છો તમારે? ક્યાં ભાગીને જવું છે? હે ક્યાં ભાગીને જવું છે? આશા કાકી એમ કે છે રિશ્તા કામ કરે તો લુગડા લઈ જ દેવાનું હોય ને. તું સપોલન કેમ આવ્યો? હે એ ભાઈ લખતા આવડે તમને? હે ખરો પેન તો ખરો. પેન દેખાડો. ગવડી મોટી પેન લીધી એમ તમે જો. ઓહો હોય લખતા તો કઈ આવડતું નથી. પેન લઈને હું બેસી ગયા તમે? ત્યાં લખવાનું હોય? નહીં ત્યાં લખે એમાં નો, સોપડીમાં હોય. એ સોપડીમાં નો, સોપડીમાં હોય. સોપડીમાં એમાં નો લખે બેટા. સોપડી લઈ લે. જો ભાઈ મારા વિસ્તારમાં રિહાણા છે. જાઓ વાગી જશે 10:30. અમારે દક્ષભાઈ વહી જશે બાળ મંદિરે. વિસ્તારમાં રિહાણા છે એટલે જો રિહાવાનું હાલે છે અત્યારે. અત્યારે છે રિહાન વી આવ્યા છે. ખાલી નાની દક્ષ નો આરામ જો કેટલા એકલો હોય જોવા જઈ લાવે. અને મારતા થતા દાદા પાસે વિયો જો. એને એમ છું મારો વારો પડી જાય. અહીંયા આવી જો મને બધા આ રૂમાલ અંબાવી જો. હું નહીં ખવડાવું હો તમને કે ઋષિતા ખવડાવું છે. તો એમ કહેતો છે બોલ આથી નાનો છે તો વિયો જો સાદું પી. તમે જે કયો એ લાવી દી, તમે કયો એ ખવડાવી. કહું છું અમારે પોતું મારી દીધું, ઠામડા ઉટકાવ્યા, હથવારી કાઢી, આ વસે કાઢી ખોળ્યું બધું કાઢી દીધું અને સોટલી મારી ઓહલાણી. હજી નથી માથું બાંધ્યું. ખાલી વાળમાંથી એક મેટર થઈ ગઈ હતી. હજી મેટરનું સોલ્યુશન નથી આવ્યું. મેં અડધા બાંધો ને અડધા નહીં કે આખા લઈ ગયું. આખા લેતી તો ઊભી રહી ગઈ ને. સાવન છે બાળ મંદિર હાલ તો મૂકી જાઓ. જવું છે જવું છે હાલ તો મૂકી જાવ. હાલ છોટલી લીધું તાર માથું બાંધીને હાલો ત્યાંથી જાઓ. શું લેવાનું છે?
બરફની કોથળી ને બે ફુગ્ગા. 2 ફુગા. હા. બરફની કોથળી ને 2 ફુગા. તડકો લાગે તડકો? હે તડકો લાગે? હા. હે તને? હા. ફ્રીજ નથી? નહીં. નથી ને? હા. મને ये लो बर्फ की थैली, ठंडा ठंडा कुलकुल. हाँ ठंडा ठंडा कुलकुल ये लो. कुछ तो बेन का लेवा से હું લેવા છે? હું લેવા? કલર લેવો. તારે હાર લાગે લઈ લે. 3 કલર છે ભાઈ. લાગતા નથી. આ હારા લાગે છે. આ હારા લાગે. કયો લેવો? લાલ. હા. હા જે લેવો લઈ જાવ. હાલો આ લીધી. હા દીજે દેજો. કેટલા પૈસા દેવાના? ગમે એક લેવાનું છે. લઈ લેજે લેવું યાર હબદે. તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગઈ છે ચા. અહીંયા પડી ચા આવી ગઈ છે. અને રિશ્તા તો જાતો પેલા દાદા ઓલો દે સાન રોટલા નું દે જા તામત જાણ દાદા બપોરે નથી ખાતો દે જા ને. હવે દાદાને મજા નથી એટલા માટે બપોરે નથી ખાતા. અને અત્યારે ચા આવી ગઈ છે ભાઈ. આમ તો સવારથી માનો ને આખા દિવસની 4 થી 5 વાર ચા બનતી છે મારા ઘરે. સવારમાં 10 વાગ્યે 3 વાગ્યે અને મહેમાન આવ્યો હોય તો 4 થી 5 વખત આખા દિવસમાં મિનિમમ તો બને જ. તો ચા મિત્રો પી લઈ. ચાલો ગરમા ગરમ છે તો ચા પી લઈ. ને આવી જાઓ મિત્રો બધા ચા પીવા. મારો દીકો છે છો ને? મારો દીકો છો હે? હું લાવ્યો તો લાવ્યો હું લાવ્યો? આડી લે. પાંડાવાળી ચોકલેટ પણ નથી. નથી? દેખો દેખો દેખો. તો બીજી લાવ્યો? હા. સારું. પણ કૂદી ગઈ. પાંડાવાળી ચોકલેટ ખૂટી ગઈ છે. આ લાવેલા છે પાંડાવાળી ચોકલેટ ખૂટી ગઈ છે. જેમ્સની ગોળીઓ લેવા છે. શું લેવાનું છે? તો પૈસા લેવા દેવ તા હે? પાંડાવાળી ચોકલેટ કોઈ ના મળે તો ત્યાંથી લેવા જવાનું છે હે? પાંડાવાળી ચોકલેટ લઈ આવો જાઓ. ચોકલેટ મોટી થઈ ગઈ બેટા. જા મોટી ચોકલેટ થઈ ગઈ. મોટી જબરી સીધી શકલી જો. મોટી થઈ ગઈ શકલી હે? નાની હતી ને મોટી થઈ ગઈ જો. તો બહાર નીકળવા મળે માળામાં જ જો. જો માળામાં જ બહાર નીકળી જાય હો આગળ. જો એનમાં આવી ગઈ જો. હા ઘરની બહાર છે ભાઈ આપણે શકલીનો માળો. જો અહીંયા આવી કેમ જો. આ ઘરેલા સાસ મારી દે. સાતો ને પકડવા આવે. જો જો તો ઢોર આવે જો. ના ઢોર આવે મને જો. અડતની પાછી મૂક દે મારા માળામાં લેવે. પકડી લે પકડી લે ને પકડી લે પકડી લે પકડી લે પકડી લે. તો ફેમિલી અત્યારે થઈ ગયું છે હામનું ટાણું. અને દક્ષભાઈ જો અમારે કરે છે રસોડામાં શું રંધાય છે. ઓહો શેનો પ્રોગ્રામ છે આજ હાંજનો? ભાઈ ભજીયા બનાવવાના છે. શેનો લોટ? હા તારે ખાવા ને? ભજીયા ખાવા ને? મરી ખાંડી દે હે? દક્ષ કામ કરવા માંડ્યો ભાઈ. ટમેટા નો એમાં નાખવાના. તો ભાઈ ડોયો બને છે મસ્તીનો ભજીયાનો. લીંબુના સાજીના ફૂલ આવી ગયા છે. બેસન આવી ગયો છે. અને આમના વાળુમાં ભાઈ ભજીયાનો પ્રોગ્રામ છે. અને આ બાજુ રુચતાબેન જો એક ટીવી જોવા છે. શું કરે છે? નાસ્તા પાણી ચાલુ છે. રુચતા ક્યાં ગઈ? રુચતા નથી? જગાભાઈના ઘેરા ગઈ છે ભાઈ. રુચતા ગઈ છે બહાર. અને હાંજનું ટાણું છે. અને હાંજનો પ્રોગ્રામ વાળુનો છે આજે ભજીયાનો. આવો ભાઈ શું લેવા છો? માઠે જો ભાઈ ભૂંગળા છે કાસા ભૂંગળા. હું વેચો છો ભાઈ તમે? હે ખમણ છે આમાં હે?
ખમણ છે હા લે હાલ થઈ ગયું છે વાળોનો સમય ને આવી ગયા છે આપણે ઘરે બસ કેટલી વાળો કરવા એટલે બસ જો વાળોનું બધું જ હજી થોડાક ના આવી ગયું છે જમવા માટેનું બધું એવું છે શક્કરટેટી છે ચટણી દઈ દો ચટણી છે ભજીયા આવું છે ભૂંગળા અને આમાં શું છે રોટલી દાદાની રોટલી છે અને શું છે સંતરા સંતરા તો જો ભાઈ ખાનનો ખાઈ જા પાછું ખાનનો વાળોમાં છે ને ભાઈ કંઈક આવું છે બધું તો ચાલો ફ્રેન્ડ્સ વાળું કરવા આવતા નથી તો ફ્રેન્ડ્સ ભજીયા ખાઈને વાળું પાણી કરી આવી ગયા છે આપણે દુકાને અને આજનો વ્લોગ આપણો અહીંયા સુધી અને ખાસ મિત્રો ભાઈ કે જેટલા મારા સબસ્ક્રાઈબર છે એટલા પણ મારે વ્લોગમાં વ્યૂ નથી આવતા તો ખાસ મિત્રો સપોર્ટ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે જય માતાજી